टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યમાં એક બાદ એક નકલીની સ્થિતિ જે છે તેમાં હવે સિમેન્ટ પણ નકલી ઝડપાયો હોવાની વિગત સામે આવી છે। સુરતમાં નકલી સિમેન્ટ ઝડપાયો છે। ખટોદરા પોલીસે આ કારસ્તાન ઝડપી પાડ્યું છે। પોલીસે નકલી સિમેન્ટની એક બે નહીં પૂરી 410 જેટલી બોરીઓ કબજે કરી છે। જાણીતી કંપનીના નામે આ નકલી સિમેન્ટ વેચવામાં આવતો હતો। 1.43 લાખ રૂપિયાની કિંમતનો આ સિમેન્ટનો જથ્થો જપ્ત કરાયો છે તથા સિમેન્ટનું વેચાણ કરનાર બે શખ્સો સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। તો અત્યારે ફિલહાલ આ નકલી સિમેન્ટની વિગતો સામે આવી છે, જે લગભગ 410 જેટલી સિમેન્ટની બોરી જપ્ત કરવામાં આવી છે। સંવાદદાતા અમિત અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। અમિત, નકલીની જે હારમાળા સર્જાઈ તેમાં હવે વિગત સામે આવી નકલી સિમેન્ટની, કઈ રીતે પોલીસને આ સમગ્ર માહિતી મળી? અત્યારે ફિલહાલ શું વિગતો? ચોક્કસથી રાજ્યમાં અત્યાર સુધીમાં નકલી સરકારી અધિકારી, નકલી ઘી, નકલી તેલ, નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો છે ઝડપાતો હતો, પરંતુ હવે જે મોટી મોટી ઇમારતો બનાવવામાં ઉપયોગમાં આવે છે અને મહત્વની વસ્તુ કહી શકાય તેવી સિમેન્ટ પણ હવે ડુપ્લિકેટ બનતી હોવાનું સામે આવ્યું છે। સુરતમાં અલ્ટ્રાટેક કંપનીની સિમેન્ટનું ડુપ્લિકેશન થતું હોવાની માહિતી છે ખટોદરા પોલીસને મળી હતી અને બાતમીના આધારે ખટોદરા પોલીસે બાતમીવાળી જગ્યા પર તપાસ હાથ ધરતા પોલીસને આ જગ્યા પરથી 410 જેટલી બોરીઓ મળી હતી, જે અલ્ટ્રાટેક કંપનીના નામથી જે બોરીઓમાં સિમેન્ટ ભરવામાં આવી હતી। આ સિમેન્ટની તપાસ કરતા તે અલ્ટ્રાટેક કંપનીની ન હોવાનું સામે આવ્યું હતું। તેથી પોલીસે આ સમગ્ર મામલે જે સિમેન્ટનું વેચાણ કરનારા બે ઇસમો હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને પોલીસે 410 સિમેન્ટની બોરી એટલે કે 1,43,000નો મુદ્દામાલ છે જપ્ત કર્યો છે। મહત્વની વાત છે કે આ બંને ઇસમો કોની પાસેથી સિમેન્ટ લાવતા હતા, આ સિમેન્ટનું પ્રોડક્શન કઈ જગ્યા પર કરવામાં આવતું હતું, આ તમામ બાબતો પર પોલીસ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી અમિત, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।